પાટણ ગોવા નામને ₹7.75 લાખનું જળ તુળજા ભવાની પ્રવેશદ્વાર ભેટ. દહેગામ તાલુકાના પાટણ ગોવા ગામના સ્વર્ગસ્થ ધર્મદાસ લાલજીભાઈ ચૌધરીની સુપુત્રીઓ સ્વર્ગસ્થ શાંતાબેન તથા કંકુબેનની પાવન સ્મૃતિમાં ગામ રખિયાલ નિવાસી તેમના સુપુત્ર નટુભાઈ જોઈતાભાઈ ચૌધરી, યશવંતભાઈ જોઈતાભાઈ ચૌધરી તથા રમેશભાઈ વીરાભાઈ ચૌધરીના સહયોગથી ₹7,75,000ના ખર્ચે નિર્મિત ભવ્ય તુળજા ભવાની પ્રવેશદ્વાર પાટણા કુવા ગામને ભેટ રૂપે અર્પણ કરવામાં આવ્યું છે. આ સેવાભાવી અને લોકહિતના કાર્યક્રમમાં પાટણા કુવા ગામના કલામાં રવિવારે નોંધપાત્ર સહયોગ આપ્યો હતો. પાટણા કુવા ગ્રામ પંચાયત દ્વારા પાણીની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આ કાર્યને સફળ બનાવવા મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું હતું. આ ભવ્ય જય તુળજા ભવાની પ્રવેશદ્વારનું લોકાર્પણ અષાઢી પૂર્ણિમાના પાવન અવસરે નટુભાઈ જોઈતાભાઈ ચૌધરીના વરદ હસ્તે દહેગામ તાલુકા પંચાયતના સદસ્ય, પાટણા કુવા ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોની હાજરીમાં વિધિવત સંપન્ન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર જયંતિભાઈ પટેલ, દહેગામ.